જણાવશો? અમારી સાથે જોડાયા ગયા છે અમારા સંવાદદાતા સંજીવની, શું છે આ બજેટની બીજી મહત્વપૂર્ણ વાતો? તો નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે 2017-18નું બજેટ રજૂ કર્યું છે. રૂપાણી સરકારનું પ્રથમ બજેટ અને વર્તમાન ભાજપ સરકારનું અંતિમ બજેટ હતું. આ અંતિમ બજેટની મહત્વપૂર્ણ બાબતો પર હવે આપણે નજર કરીએ તો આ બજેટમાં ખાસ કરીને યુવા સ્વાવલંબન યોજના માટે 1100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ આગળ વાત કરવામાં આવે તો પાણી પુરવઠા માટે 3010 કરોડની જોગવાઈ આજના આ બજેટમાં કરવામાં આવી છે. બજેટની મુખ્ય વાતની આપણે વાત કરી રહ્યા હોય ત્યારે મેરીટાઈમ યુનિવર્સિટી માટે પણ 20 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાના આજે બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે વેરાવળ અને સુરતમાં સૈનિક સ્કૂલ પણ શરૂ કરવામાં આવશે. નીતિનભાઈ પટેલે આજે પોતાના બજેટના સ્પીચમાં આ તમામ વાતોનો ઉલ્લેખ કર્યો. વિદેશમાં અભ્યાસ માટે લોનનું વ્યાજ હવે સરકાર ચૂકવશે, એટલે કે જે વિદ્યાર્થીઓને હવે વિદેશી ભણતર જોઈએ છે તેની માટે હવે રાજ્ય સરકારે આ અલગ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરી છે. ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી માટે 82 કરોડની જોગવાઈ પણ આજના બજેટમાં કરવામાં આવી છે. આજનું બજેટ બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાના આજના બજેટમાં ઉલ્લેખ કરાયો છે. સાથે રાજ્યમાં નવા કુલ 37 પુલોનું પણ નિર્માણ બનશે અને આજનું જે બજેટ છે તે આશા અપેક્ષાઓ વાળું છે કે કેમ તે વિશ્લેષણ પછી ખ્યાલ આવશે. મહેસાણા, વિસનગર અને અંબાજીના માર્ગને 4 લેન રસ્તો બનાવાશે. તો કૃષિ અને સહકાર માટે 6400 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે. આજના બજેટની મુખ્ય વાતો પર નજર કરી રહ્યા છે. રાજ્યમાં 4 નવી મોબાઈલ લેબોરેટરી શરૂ કરવામાં આવશે જેવી વાત પણ આજે બજેટમાં ઉલ્લેખાઈ. સાથે એમ્બ્યુલન્સ માટે 15 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં વધુ 70 નવી 108 સેવા અંતર્ગત એમ્બ્યુલન્સ શરૂ થશે. આ તરફ 1000ના ભાવથી વિદ્યાર્થીને ટેબ્લેટ પણ આપવામાં આવશે તેવી જાહેરાત પણ આજના બજેટમાં કરવામાં આવી છે. આ તરફ વેટની આવકમાં 21.83% વધારો કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ ખેડૂતો માટે ટપક સિંચાઈ યોજનામાં સબસિડી વધારવામાં આવી છે. ખેડૂતો માટેના આ સારા સમાચાર છે. સીમાંત અને સામાન્ય ખેડૂતોની સબસિડી 50%થી વધારીને 70% કરાઈ છે, જ્યારે 14 લાખ ખેડૂતોને 1%ના વ્યાજથી હવે પાક લોન પણ આપી શકાશે. આગળ વાત કરીએ પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે પણ કેટલીક જોગવાઈઓ છે. 292 કરોડ રૂપિયાની જોગવાઈ પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે કરવામાં આવી છે. તો બીજી તરફ સાબરમતી આશ્રમના વિકાસ માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ છે. એટલે સાબરમતી આશ્રમનું પણ હવે નવીનીકરણ કરવામાં આવશે. 661 કરોડની જોગવાઈ પ્રાથમિક શિક્ષણ માટે કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટેની આ જોગવાઈ છે. ત્યારે 2022 સુધીમાં ચેપી રોગ નાબૂદી માટેનું લક્ષ્ય છે. એટલે આ લક્ષ્યને પૂરું કરવા માટે પણ સરકાર કટિબદ્ધ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે 129 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે સિવિલ હોસ્પિટલ હવે નવી આધુનિકીકરણ સાથે જ તૈયાર થશે. નગરપાલિકાઓમાં ઇન્ટરનેટ સેવા માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો આ તરફ સિંચાઈ વિસ્તારોમાં 5745 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂત લક્ષી બજેટ કહી શકાય. સૌની યોજના માટે 1698 કરોડની ફાળવણી પણ આજે કરવામાં આવી છે. નાણામંત્રી નીતિનભાઈ પટેલે આ બજેટની શરૂઆત કરી. અમદાવાદના રાજેન્દ્ર પાર્ક 4 રસ્તા પાસે ફ્લાયઓવર પણ બનશે. મહત્વપૂર્ણ છે કે કુલ 37 પુલ બનાવવામાં આવશે. ખારીકટ કેનાલ માટે 100 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. બજેટની આપણે વાત કરી રહ્યા હોય આગળ વાત કરીએ દ્વારકામાં ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે લોકોને હવે શુદ્ધ પીવાલાયક મીઠું પાણી મળી રહેશે. પંચાયત અને ગ્રામ વિકાસ માટે 6700 કરોડની પણ હવે જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામીણ ક્ષેત્રનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. જ્યારે 1600 નવી એસટી બસોની પણ ફાળવણી કરવામાં આવી છે. એટલે માર્ગ પરિવહન માટે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. 28 બસ ડેપોના નવીનીકરણ માટે 150 કરોડની ફાળવણી કરી દેવાય છે. આ સાથે કિસાન પાર્ક યોજના માટે 114 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટમાં ગ્રામીણ ક્ષેત્રે વિકાસ પર ખૂબ ભાર અપાયો છે. ભરૂચ અને દહેજના માર્ગોને 10 કિલોમીટરના માર્ગને વિકસાવાશે તેવી પણ એક વાત સામે આવી છે.